આજની વાર્તા કહાની એ લોકોએ જરૂર સાંભળવી જોઈએ જે હંમેશા પોતાના ભાગ્યને પોતાની જાતને કોસતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. મિત્રો, મનુષ્ય જાતિનો એ સ્વભાવ હોય છે. ઘણા બધા માણસો બીજાની જીવન પ્રણાલી જોઈ અને દુઃખી રહેતા હોય છે કે મારું જીવન તો કંઈ જીવન છે, પેલા માણસની જિંદગી કેટલી સુખમય છે. ઘણી જગ્યાએ તો તમામ સુખ સુવિધાઓના માલિક હોવા છતાં માણસ દુઃખી રહેતા હોય છે. ક્યાંક માનપાન ઓછા મળ્યા હોય, કોઈ બીજાની આપણાથી વધારે વાહીવાહી થઈ ગઈ હોય, મારી કોઈએ નોંધ ન લીધી, કોકનું સંતાન આપણા સંતાનથી વધારે સ્માર્ટ નીકળ્યું, કોઈ આપણાથી વધારે દેખાવમાં સુંદર હોય. આ ઉપરાંત સતત ઈર્ષા અને અદેખાઈમાં પોતાની જાતને સળગતા રાખી અને બળ્યા કરવું, આ બધા જ કારણોથી માણસ સતત દુઃખી રહેતો હોય છે. તો મિત્રો, આજની વાર્તા કહાની એક કાલ્પનિક છે, પરંતુ જીવનનો મહત્વપૂર્ણ પાઠ શીખવી જાય છે. તમે સાંભળવાનું ચાલુ કરશો તો મને વિશ્વાસ છે કે તમે છેક વિડીયોના અંત સુધી આ કહાનીને જરૂરથી સાંભળશો. બસ વાર્તા કહાનીને પૂરી સાંભળી લીધા બાદ એક લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું છે, એટલે ભગવાનની દયા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદા બની રહે. એક વખત એક યુવાન તેના જીવનથી ખૂબ જ દુઃખી પરેશાન હતો. તે આખો દિવસ પોતાની જાતને, પોતાના ભાગ્યને કોસતો રહેતો કે શું મને જીવન મળ્યું છે, શું આ તો કોઈ જીવન છે? દરેક સમસ્યા મારી સાથે છે, દુઃખ આવે છે અને મને ઘેરી લે છે. દરેક સમસ્યા, દુઃખ મારા ઉપર જ છે. એક દિવસ તે યુવાન આમ જ બેઠો હતો અને પોતાની જાતને દોષ આપી રહ્યો હતો. મારા નસીબમાં શું લખેલું છે? મારી પાસે કેવું જીવન છે? મારું તો કંઈ આ જીવન છે. ત્યારે અચાનક એક બાજ પક્ષી ઊંડીને નીચે આવે છે. આવીને પોતાના શિકારને પંજામાં પકડી અને ઝાડ પર જઈને બેસી જાય છે અને તેના શિકારને તે ખાવા લાગે છે. જ્યારે આ દુઃખી પરેશાન માણસ તે બાજને જુએ છે ત્યારે તેના મનમાં વિચાર આવે છે કે આ બાજનું કેટલું સુંદર જીવન છે, શું જીવન જીવી રહ્યો છે. જીવનભર તેને ખોરાકની કોઈ ચિંતા નહીં, કોઈ પીવાની ચિંતા નહીં, કોઈ પહેરવાની ચિંતા નહીં કે પરિવારની કોઈ ચિંતા નહીં. શિકાર કરે છે અને ખાય છે અને ઠંડી ખુલ્લી હવામાં ઊંડ્યા કરે છે. આખો દિવસ આકાશમાં ઉડતો રહે છે. આ જ વાસ્તવિક જીવન છે. આ બાજ પક્ષી જ સાચું જીવન જીવે છે. અને પછી તે યુવાન આકાશ સામે જુએ છે અને ઊંચા અવાજથી બૂમો પાડે છે અને કહે છે કે કાશ હું પણ બાજ પક્ષી હોત તો મારે પણ કોઈ દુઃખ ના હોત, મને પણ કોઈ તકલીફ ના હોત. કાશ હું પણ આ બાજ પક્ષી હોત. જ્યારે તે 2 થી 3 વખત આ પ્રકારની બૂમો પાડે છે ત્યારે અચાનક આકાશમાં વીજળીની ગર્જના થાય છે અને આકાશમાંથી અવાજ આવે છે કે હે મનુષ્ય, શું ખરેખર અમે તને જે જીવન આપ્યું છે તેનાથી તું નાખુશ છો અને તું બાજ પક્ષી બનવા માંગે છે? આ આકાશવાણી સાંભળ્યા પછી આ યુવાન આશ્ચર્યચકિત થઈ જાય છે અને આકાશ તરફ જોવે છે અને કહે છે કે હા, હું ખરેખર મારા જીવનથી ખૂબ જ દુઃખી છું. હું ખૂબ જ ચિંતિત છું, કારણ કે દરેક સમસ્યાઓએ મને ઘેરી લીધો છે. હું આ મનુષ્ય જીવનથી તંગ આવી ચૂક્યો છું. સંસારના દરેક દુઃખ મારી ઉપર જ તૂટી પડ્યા છે. માટે હું આ બાજનું જીવન પસંદ કરું છું. મને બાજ બનાવી દો. તો આકાશમાંથી ફરીવાર અવાજ આવે છે કે હે મનુષ્ય, ફરી એક વખત વિચાર કરી લે. અમે તને ખૂબ જ સુંદર મનુષ્યનું જીવન આપ્યું છે, પરંતુ જો હજી પણ જો તું ઈચ્છે છે કે અમે તને બાજ બનાવીએ તો અમે તને બાજ બનાવીશું, પરંતુ એક વખત અમે તને બાજ બનાવીએ પછી અમે તને બાજમાંથી ફરી મનુષ્ય નહીં બનાવી શકીએ. તો એ યુવાન તરત જ જવાબ આપે છે કે મેં નિશ્ચય કર્યો છે કે મારે બાજ બનવું છે અને એકવાર હું બાજ બની જાઉં પછી હું ફરી ક્યારે નહીં કહું કે મારે પાછા મનુષ્ય બનવું છે. પછી ઉપરથી અવાજ આવે છે કે તારી ઈચ્છા મુજબ હવે તું બાજ બની જઈશ. અને તે વ્યક્તિ બાજ પક્ષી બની જાય છે. બાજ પક્ષી બન્યા પછી તે વ્યક્તિ ખુલ્લી હવામાં ઊંડવા લાગે છે. ક્યારેક ઊંડતું આ દિશામાં જાય છે તો ક્યારેક ઊંડીને બીજી દિશામાં જાય છે અને વિચાર કરે છે કે આ કેવી મજાની જિંદગી મળી છે. આ જ વાસ્તવિક જીવન છે, આ જ વાસ્તવિક જિંદગી છે. કોઈ ચિંતા નથી, કોઈ નથી મુશ્કેલી, કોઈ ડર નહીં. તે આખો દિવસ આકાશમાં ઊંચે ઊડતો રહે છે. 2-3 મિનિટ માટે પાંખોને ફફડાવે છે અને પછી પાંખો ફફડાવવાનું બંધ કરે છે અને લાંબા સમય સુધી હવામાં ઊડતો રહે છે. જ્યારે સાંજનો સમય નજીક આવે છે ત્યારે તે વિચારે છે કે તેને પણ રહેવાનું સારું રહેઠાણ હોવું જોઈએ. મારું પોતાનું પણ કોઈ ઘર હોવું જોઈએ કે જ્યાં હું રાત્રે આરામ કરી શકું. તો તેણે લાકડાના નાના નાના ટુકડાઓ એકત્રિત કરવાનું ચાલુ કર્યું અને એક ઊંચા ઝાડ પર પોતાનો માળો બનાવ્યો. એક પછી એક લાકડીઓ ભેગી કરી
અને પછી તેણે તેના માટે સુંદર માળો તૈયાર કરી દીધો અને તે રાત્રે તેમાં સૂઈ જાય છે અને વિચારે છે, સવારે જાગીશ, સવારે ઉઠીને શિકાર કરીશ, ફરીથી ખુલ્લી હવામાં ઊંડીશ. સવાર પડતાની સાથે તે શિકારની શોધમાં નીકળી પડે છે. તે માળાની બહાર આવીને હવામાં ઊડતો રહે છે, ઉપર જાય છે, નીચે જુએ છે. તે જમીન પર કોઈ શિકાર હોય તો નજર દોડાવે છે, પણ તેને કોઈ શિકાર દેખાતો નથી. ઘણો સમય વીતી જાય છે. તે સતત ઊંચાઈએથી શિકારની શોધ કરે છે, પરંતુ તેને કંઈ મળતું નથી. પછી નજીકમાં એક જંગલ હોય છે. તે જંગલમાં જાય છે, એવું વિચારીને કે કદાચ તેને ત્યાં કોઈ શિકાર મળી જશે. તે જંગલમાં ઊંડીને શિકારને શોધતો રહે છે, પરંતુ ત્યાં પણ તેને કોઈ શિકાર નજરમાં નથી આવતો. શિકારની શોધ કરતાં કરતાં સાંજ પડવાનો સમય થઈ જાય છે. જ્યારે સાંજનો સમય નજીક આવે છે, ત્યારે તે નિરાશ થઈ અને તેના માળામાં પાછો ફરે છે. જ્યારે તે રસ્તામાં થાકી જાય છે, ત્યારે તે એક ઝાડની ટોચ પર બેસી જાય છે. જ્યારે તે ઝાડની ટોચ પર બેઠો હતો, ત્યારે તેની નજર એક બીમાર ચકલી પર પડી. તે ઘાયલ અવસ્થામાં હતી. તે તરત જ ચકલીને પકડી લે છે, ચકલીની પાંખો બહાર કાઢીને ફેંકી દે છે અને ચકલીના શરીરને ખાઈ જાય છે. ખાધા પછી તે તેના માળાની તરફ મૂંડે છે અને રસ્તામાં વિચારે છે કે ભલે તેને ઘાયલ બીમાર ચકલી જ મળી, પણ તેને ખાવા માટે કંઈક તો મળ્યું. તે તેના માળામાં પહોંચ્યા પછી આરામ કરે છે અને વિચારે છે કે તે કાલે સવારે મોટો શિકાર કરશે અને તેની ભૂખ સંતોષશે. સવારનો પ્રકાશ થતાં જ તે માળાની બહાર આવે છે. તે શિકારની શોધમાં હવામાં ઊંડવા લાગે છે. હવામાં ઊંડતો રહે છે, પણ આજે ફરી તેને કોઈ શિકાર મળતો નથી. ઘણો સમય પસાર થઈ ગયા પછી તે પોતાની તીક્ષ્ણ આંખોથી ઊંચાઈ પર જઈ અને શિકારને શોધવાનો પૂરો પ્રયાસ કરે છે, પરંતુ તેને કોઈ શિકાર દેખાતો નથી. પછી તે નજીકના જંગલ તરફ જાય છે, પરંતુ ત્યાં પણ તેને કોઈ શિકાર મળતો નથી. આખો દિવસ આમ જ ઊંડતો ગયો, પરંતુ તે નિરાશ થઈ અને પાછો ફરવા લાગે છે અને રસ્તામાં એક ઝાડ પર બેસી જાય છે. એને લાગ્યું કે કદાચ આજે ફરી કોઈ બીમાર પક્ષી મારી રાહ જોઈ રહ્યું હોય, પણ દરેક વખતે ભાગ્ય થોડું રીઝલું હોય છે. આજે તેને કોઈ બીમાર પક્ષી જોવા મળતું નથી. અંતે હારા થાક્યા પછી તે તેના માળામાં પાછો ફરે છે અને માળામાં પહોંચ્યા પછી તે ભૂખ્યો અને તરસ્યો સૂઈ જાય છે અને વિચારે છે કે તે કાલે સવારે એક મોટો શિકાર કરશે અને આજની પણ ભૂખ સંતોષશે. તે રાત્રે તેના માળામાં સૂઈ જાય છે અને એ જ રાત્રે ભયંકર તોફાન આવે છે. ત્યારે તે ગાઢ નિંદ્રામાં હોય છે. એ તોફાનનો પવન એટલો જોરદાર હોય છે કે તે બાજને અને તેના માળાને ઉડાડીને દૂર દૂર સુધી ફેંકી દે છે. તેથી તે જ્યાં પણ પડે છે ત્યાં નીચે એક તીક્ષ્ણ લાકડું પડેલું હોય છે, જે તેના પંજામાં ખોંચી જાય છે અને તે જખમી થઈ જાય છે. તોફાન બંધ થયા પછી વરસાદ ચાલુ થાય છે. ભારે વરસાદ વરસતો રહે છે, પરંતુ તે ઝાડ નીચે છુપાયેલો રહે છે. તે ખૂબ જ મુશ્કેલીથી રાત પસાર કરે છે. જ્યારે સવાર પડે છે અને વરસાદ થોભે છે. વરસાદ બંધ થતાં ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ચારે બાજુ હરિયાળી નદીઓ અને ઝરણા ઝડપથી વહેવા લાગે છે. બધું ફરી પહેલા જેવું થઈ જાય છે, પણ આ બાજ હવે પહેલા જેવું નહોતું રહ્યું. તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેના પંજામાં ફસાયેલા લાકડાને કારણે તેનો પંજો ખરાબ રીતે અક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારણ કે બાજના પંજા શિકારને પકડવા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. બાજ તેના પંજા વડે શિકારને પકડે છે. શિકારને બંને પંજાઓથી પકડી રાખે છે અને પછી તેની ચાંચ વડે ખાય છે. પરંતુ હવે બાજનો પંજો ભૂંડી રીતે ઘાયલ હતો અને તે છેલ્લા 2 દિવસથી ભૂખ્યો પણ હતો. જો તે ક્યાંય બીમાર પક્ષી મળી જાય તો તે શિકારની શોધમાં થોડું ઊંડે છે, પણ એક બીમાર પંખી પણ વારંવાર ક્યાંથી મળવાનું હતું. તે થોડો સમય ઊંડે છે, પરંતુ પછી ભૂખ અને પીડાને કારણે થાકી જાય છે અને એક ઝાડ ઉપર બેસી જાય છે. પણ તેને એ ખબર ન હતી કે અહીં બીજી એક મુસીબત તેની રાહ જોઈ રહી હતી, અને એ મુસીબત એ હતી કે 8 થી 10 કાગડાઓનું ટોળું ભેગું થાય છે અને તેને હેરાન કરવાનું ચાલુ કરે છે. કાગડાઓ બાજની ઉપર આવે છે અને તેના ઘાવ ઉપર ચાંચ મારે છે. કાગડાઓને એ પણ ખબર છે કે આ બાજ ઘાયલ છે અને ભૂખના કારણે કમજોર પણ છે. બાજ કાગડાઓથી પરેશાન થઈ અને તે થોડો ઊંડે છે. કાગડાઓથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાગડાઓ તેની પાછળ આવે છે. બાજ ઊંચે ચડે જાય છે અને થાકે છે તો કોઈ ઝાડ ઉપર બેસી જાય છે, પરંતુ કાગડાઓ તેનો પીછો કરવાનું છોડતા નથી અને વારંવાર તેની નજીક આવે છે અને તેને હેરાન કરે છે. કાગડા ઘણીવાર બાજ સાથે આવું જ કરે છે, પરંતુ પછી એ બાજ પણ તેમની સાથે એક રમત રમે છે. જ્યારે કાગડાઓનું ટોળું બાજને હેરાન કરે છે અને તેનો પીછો કરવાનું છોડતા નથી,
ત્યારે બાજ હવામાં સીધું ઊંડવા લાગે છે. તે ઝડપથી ઉપરની તરફ ઊંડવા લાગે છે. કાગડા પણ તેની પાછળ પાછળ આવે છે, પરંતુ થોડો સમય ઉડાન ભર્યા પછી તે એટલી ઊંચાઈએ પહોંચે છે કે જ્યાં કાગડાઓને યોગ્ય ઓક્સિજન મળતું બંધ થઈ જાય છે. તેમને ગુંગળામણ થવા લાગે છે, માટે તે ત્યાંથી વધારે ઉપર જઈ શકતા નથી. પરંતુ બાજ વાદળોની ઉપર પણ ઊંડી શકે છે, પરંતુ કાગડા ત્યાંથી ઉપર જઈ શકતા નથી અને તેઓ નીચે આવવા લાગે છે. તેથી આ રીતે બાજ તેમનાથી છુટકારો મેળવે છે. પરંતુ આમ કરવા માટે આટલું ઊંચું ઉડવું પણ આ બાજ માટે સંભવ ન હતું, કારણ કે પૂરતી તાકાત નહોતી. તે ભૂખ્યો હતો અને ઘાયલ પણ હતો. તેથી તે ઊંડીને નીચે આવતો અને થોડે દૂર જઈને કોઈ ઝાડ ઉપર બેસી જતો અને કાગડાઓ ફરીથી આવીને તેને હેરાન કરવા લાગતા. એ જ રીતે 2 દિવસ ભૂખ્યા અને ઘાયલ અવસ્થામાં પસાર થાય છે. આમને આમ ત્રીજો દિવસ વીતી ગયો, પણ એ બાજની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. તેની હાલત વધુ ને વધુ ખરાબ થતી રહી. ચોથો દિવસ જ્યારે સમાપ્ત થાય છે ત્યારે તેનામાં કોઈ તાકાત બાકી રહેતી નથી અને તેનું શરીર પણ હવે તેને હાર આપવાનું ચાલુ કરે છે. તેથી તે કોઈક રીતે નજીકના એક મનુષ્યની હોસ્પિટલના ધાબા પર આવી અને બેસી જાય છે. ત્યાંથી આવતા જતા દર્દીઓને જોવે છે અને પોતાની જાતને કહે છે કે જો તે આજે માણસ હોત તો તેની આટલી નાની મોટી ઈજાની સારવાર હોસ્પિટલમાં કરાવી હોત, અથવા તો કોઈને કહી શક્યો હોત કે હું ભૂખ્યો છું, હું ઘાયલ છું, હું ખૂબ જ દુઃખી છું. પરંતુ આજે હું એક એવું અબોલ પંખી છું જે કોઈને કશું કહી શકતું નથી. મારું દુઃખ કોઈની સમક્ષ કહી શકતો નથી. હું ખરેખર મનુષ્ય હોત તો કોઈની મદદ માંગી શકત. આવું વિચારતા વિચારતા તે એ જ છત પર જિંદગીનો છેલ્લો શ્વાસ લે છે. દર્શક મિત્રો, આ કહાની એક કાલ્પનિક છે, પરંતુ છે ખૂબ જ બોધરૂપી. આપણાને જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવી જાય છે કે આપણે જેવા છીએ તેવા જ સારા છીએ. તે બાજ પોતાના જીવનનું બલિદાન તો આપે છે, પરંતુ સાથે સાથે તે આપણને એ પણ શીખવી જાય છે કે ભગવાને તમને જે પણ બનાવ્યા છે, તમે જે પણ છો તેમાં ખુશ રહો અને તેમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરતા રહો. એવું નહીં કે હું આવું હોત તો સારું, મારો જન્મ અહીં થયો હોત તો સારું, મને પણ ભગવાને ધનવાન બનાવ્યો હોત તો સારું. પરમાત્માએ આપણને જ્યાં પણ જે જગ્યાએ જે પણ પરિસ્થિતિમાં મૂક્યા હોય તેનો સ્વીકાર કરી અને આપણા જીવનને વધુ ને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમયની સાથે પરિવર્તન આવે જ અને કડવું ઝેર જેવું લાગતું જીવન મીઠું સાકર જેવું બની જાય. તો બસ દર્શક મિત્રો, મને આશા છે, અપેક્ષા છે કે આ મોટિવેશનલ કહાની વાર્તા તમને પસંદ આવી છે. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ.